નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરવાના છીએ જે મોટાભાગે વાર્તાનો અંત માનવામાં આવે છે. ઈસુનું સ્વર્ગારોહણ એટલે કે સ્વર્ગમાં પાછા જવું. સામાન્ય રીતે આપણે શું વિચારીએ કે પૃથ્વી પરનું કામ પૂરું થયું અને હવે તેઓ આરામ કરવા ગયા. પણ આપણી પાસે જે સ્રોતો છે એ તો કંઈક સાવ જુદી જ વાત કરે છે. એ કહે છે કે આ અંત નહોતો, પણ એક બહુ મોટી આખા બ્રહ્માંડને લગતી યોજનાની અસલી શરૂઆત હતી. બિલકુલ. અને આ વિચાર જ આખી સમજને પલટી નાખે છે. જુઓ, વાત એમ છે કે ઈશ્વર અને એમણે બનાવેલી સૃષ્ટિ વચ્ચે શરૂઆતથી જ એક મૂળભૂત સમસ્યા હતી, એક મોટો અવરોધ. ઈશુનું પૃથ્વી પર આવવું, પછી તેમનું મૃત્યુ, પુનરુત્થાન અને છેલ્લે સ્વર્ગારોહણ, આ બધું એ સમસ્યાના ઉકેલના અલગ અલગ તબક્કા છે. અને સ્વર્ગારોહણ તો એ ઉકેલનો સૌથી શક્તિશાળી તબક્કો છે, જેનો હેતુ સૃષ્ટિને તેની પૂર્ણતા સુધી પહોંચાડવાનો છે. તો ચાલો ત્યાંથી જ શરૂ કરીએ. એ મૂળભૂત સમસ્યા, ઈશ્વર અને સૃષ્ટિ વચ્ચેનો અવરોધ. આ જે લખાણો છે એ કહે છે કે ઈશ્વર સમય અને અવકાશથી સંપૂર્ણપણે પર છે, અમર્યાદિત. પણ એમના દ્વારા બનેલી દરેક વસ્તુ, આપણે, દેવદૂતો, આખું બ્રહ્માંડ, એ બધું સમય અને અવકાશમાં બંધાયેલું છે. સ્રોતોમાં આના માટે એક ખાસ શબ્દ પણ છે, પીજોમૂલ. હા, પીજોમૂલ એટલે કે બનાવેલી વસ્તુ. મૂળભૂત રીતે જે કંઈ પણ ઈશ્વર નથી એ બધું. અને આ ભેદ સમજવો બહુ જ જરૂરી છે. કેમ? એનાથી શું ફરક પડે છે? કારણ કે આ ભેદ એક ગંભીર પરિસ્થિતિ ઊભી કરે છે. સ્રોતો સ્પષ્ટપણે કહે છે કે પાપ કરવાની સંભાવના ધરાવતો કોઈ પણ પીજોમૂલ જો ઈશ્વરના શુદ્ધ સ્વરૂપને સીધું જુએ તો તેનું અસ્તિત્વ જ ન ટકે. તે તરત જ નાશ પામે. ઓહ, એટલે આ તો એક પ્રકારની કેચ-22 જેવી સ્થિતિ થઈ. ઈશ્વર ઈચ્છે કે તેમની સૃષ્ટિ તેમને જાણે, પ્રેમ કરે, પણ જો એમની નજીક આવે તો એમની શક્તિથી જેનો નાશ થઈ જાય. જાણે કે સૂરજ ઈચ્છે કે બરફનો ટુકડો એને મળે, પણ નજીક આવતા જ બરફ પીગળી જાય. બિલકુલ સાચો શબ્દ વાપરો તમે, કેચ-22. અને આનાથી એક બહુ મોટી ધર્મશાસ્ત્રીય સમસ્યા ઊભી થાય છે. જો જીવો ઈશ્વરને જાણી જ ન શકે તો તેઓ તેમને પ્રેમ કઈ રીતે કરી શકે? અને જો પ્રેમ ના કરી શકે તો પછી અમને મળેલી સ્વતંત્ર ઈચ્છા, પેલી ફ્રી વિલ, એનો હેતુ શું રહ્યો? એ ક્યારેય પૂરી જ ન થઈ શકે. આ જ કારણે જૂના કરારમાં ઈશ્વર મોટે ભાગે પડદા પાછળ રહેતા. માત્ર પોતાના આદેશો અને નિયમો દ્વારા જ શાસન કરતા હતા, કારણ કે સીધો સંપર્ક શક્ય જ નહોતો. તો પછી આટલી મોટી કોસ્મિક સમસ્યાનો ઉકેલ શું? ઈશ્વર પોતાની જાતને પ્રગટ પણ કરે અને છતાં સૃષ્ટિનો નાશ પણ ન થાય? અહીંયા જ વાર્તામાં એકદમ આશ્ચર્યજનક વળાંક આવે છે. બરાબર. ઉકેલ એ હતો કે જો જીવો ઈશ્વર પાસે ન જઈ શકે તો ઈશ્વર પોતે જીવ બનીને એમની પાસે આવે. સ્રોતો અને ઈશ્વરના દ્વિતીય વ્યક્તિત્વનું અવતરણ કહે છે. આ માટે પણ એક વિશિષ્ટ શબ્દ છે, જેરવી હાનાનીમ. આનો અર્થ એ કે જે શાશ્વત અને અમર્યાદિત હતા, એમને પોતાની ઈચ્છાથી પોતાને સમય અને અવકાશની મર્યાદામાં બાંધ્યા. એમણે પોતાને ખાલી કર્યા અને એક પીજોમોલ એટલે કે જીવનું રૂપ લીધું. પોતાને ખાલી કર્યા. આ વિચાર જ અકલ્પનીય છે. એનો મતલબ કે ઇતિહાસમાં પહેલીવાર મનુષ્યો અને કદાચ દેવદૂતો પણ ઈશ્વરને સીધા જોઈ શક્યા. હા, જોઈ શક્યા, એમની વાતો સાંભળી શક્યા, એમને સ્પર્શ પણ કરી શક્યા. સ્ત્રોતોમાં એક રસપ્રદ અનુમાન એવું પણ છે કે કદાચ દેવદૂતોએ પણ ઈશ્વરના સ્વરૂપને પહેલીવાર ત્યારે જ જોયું હશે જ્યારે એમણે ઈસુનું રૂપ ધારણ કર્યું. ઈસુ છેલ્લા આદમ તરીકે આવ્યા. એમણે એ રસ્તો ખોલ્યો જે પહેલા આદમે બંધ કરી દીધો હતો. એટલે જ કહેવાયું છે કે પુત્ર દ્વારા જ કોઈ પિતાને જાણી શકે છે. બરાબર. તો ઈશ્વરનું મનુષ્ય બનવું એ સમસ્યાનો ઉકેલ હતો, પણ એમનું એક મિશન પણ હતું. આપણે સામાન્ય રીતે એમ માનીએ છીએ કે ઈસુ વધસ્તંભ પર આપણા પાપોની માફી માટે મૃત્યુ પામ્યા, પણ સ્ત્રોતો કહે છે કે આ તો માત્ર એક નાનો ભાગ હતો. મિશન આનાથી ઘણું મોટું હતું. આ તો જાણે કોઈ કોસ્મિક 360 કોર્ટરૂમ ડ્રામા જેવું લાગે છે, જ્યાં ઈશ્વર આખી સૃષ્ટિ સામે પોતાનો કેસ સાબિત કરી રહ્યા હતા. તમે એકદમ સાચું કહ્યું. આ માત્ર પાપની માફી વિશે નહોતું. એના ઓછામાં ઓછા 3 મોટા હેતુઓ હતા, જે સમગ્ર સૃષ્ટિ,
એટલે કે દેવદૂતો અને શૈતાન સુદ્ધા બધા માટે હતા. પહેલો અને સૌથી મોટો હેતુ હતો ઈશ્વરના આદેશોની સત્યતા સાબિત કરવાનો. શૈતાને શરૂઆતથી જ દાવો કર્યો હતો કે ઈશ્વરના નિયમો કઠોર છે, અન્યાયી છે અને એને પાળવા અશક્ય છે. એક મિનિટ, અહીંયા મને એક સવાલ થાય છે. સ્રોતો કહે છે કે ઈસુએ મૃત્યુ સુધી આજ્ઞાનું પાલન કર્યું, પણ એમના માટે આજ્ઞા પાળવી સહેલી નહોતી, કારણ કે એ પોતે ઈશ્વર હતા. તો એનાથી એ કઈ રીતે સાબિત થઈ કે આપણા જેવા સામાન્ય જીવો પણ આજ્ઞા પાળી શકે છે? ખૂબ જ સારો પ્રશ્ન છે અને એનો જવાબ સ્રોતો એ રીતે આપે છે કે ઈસુએ પોતાની દૈવી શક્તિનો ઉપયોગ આજ્ઞા પાળવા માટે નહોતો કર્યો. તેમણે એક સંપૂર્ણ મનુષ્ય તરીકે લાલચ, પીડા અને શંકાનો સામનો કર્યો. તેમણે એ જ સાધનોનો ઉપયોગ કર્યો જે આપણી પાસે છે, પ્રાર્થના અને ઈશ્વરમાં વિશ્વાસ. એટલે જ્યારે એમણે મૃત્યુ સુધી આજ્ઞા પાળે ત્યારે એમણે સાબિત કર્યો કે એક પીજોમોલ, એક જીવ ઈશ્વરના નિયમોનું પાલન કરી શકે છે. આનાથી શૈતાનનો મૂળભૂત દાવો જ ખોટો પડી ગયો. સમજાયું. તો પહેલો મુદ્દો હતો આદેશોની સત્યતા. બીજો હેતુ શું હતો? બીજો હેતુ હતો ઈશ્વરના ચરિત્રને પ્રગટ કરવાનો, ખાસ કરીને એમના પ્રેમ અને ન્યાયને. વધસ્તંભ એક એવી ઘટના હતી જ્યાં ઈશ્વરનો પાપ પ્રત્યેનો સંપૂર્ણ ન્યાય અને પાપીઓ પ્રત્યેનો એમનો અતૂટ પ્રેમ બંને એક જ સમયે દેખાયા. જે જીવો ઈશ્વરના પ્રેમને નથી જાણતા એ ડરથી કદાચ નિયમો પાળે, પણ સાચા મનથી ક્યારેય નહીં. વધસ્તંભે એ પ્રેમનો સૌથી મોટો પુરાવો આપ્યો. અને ત્રીજું, આનાથી શૈતાનના ઈરાદાઓનો પર્દાફાશ થયો. શૈતાનના ઈરાદાઓ? એ કઈ રીતે? વાત એમ છે કે શૈતાનનો હેતુ ઈશ્વરના પુત્રને, જે સૃષ્ટિના સાચા વારસદાર હતા, એમને મારીને એમનો વારસો છીનવી લેવાનો હતો. એણે વિચાર્યું કે વારસદારને જ ખતમ કરી દઉં તો બધું મારું. પણ પુત્રએ શૈતાનની એ જ દુષ્ટ યોજનાનો ઉપયોગ કરીને વધસ્તંભની સ્થાપના કરી અને ઈશ્વરની મોટી યોજના પૂરી કરી. તેણે શૈતાનના સૌથી મોટા હથિયારને જ હરાવી દીધું, મૃત્યુને. બરાબર. તો વધસ્તંભ પર શૈતાનના જૂઠાણાનો પર્દાફાશ થયો. પણ જો વાર્તા ત્યાં જ પૂરી થઈ જાત તો શૈતાન જીતી ગયો કહેવાત. એટલે જ પુનરુત્થાન આખી બાજી પલટી નાખે છે, ખરું ને? બિલકુલ. પુનરુત્થાન એ અંતિમ પુરાવો હતો. એક સત્તાવાર, સાર્વત્રિક ઘોષણા. એના દ્વારા આખા બ્રહ્માંડ સામે એ સ્થાપિત થયું કે ઈસુ જ પ્રભુ છે, ખ્રિસ્ત છે, રાજા છે. અહીંયા ફરી એક વાત મને નથી સમજાતી. સ્રોતો કહે છે કે આ સત્તાવાર ઘોષણા હતી. પણ શું દેવદૂતો અને શૈતાન પહેલાથી નહોતા જાણતા કે ઈસુ કોણ છે? આ ઘોષણા કોના માટે હતી? આ ઘોષણા માત્ર જાણકારી આપવા માટે નહોતી, પણ સત્તા સ્થાપિત કરવા માટે હતી. જેમ કોઈ રાજાનો રાજ્યાભિષેક થાય, બધાને ખબર હોય છે કે એ રાજકુમાર છે, પણ રાજ્યાભિષેક એને સત્તાવાર રીતે રાજા બનાવે છે. પુનરુત્થાન એ ઈસુનો રાજ્યાભિષેક હતો. એ કોઈ નવી પદવી નહોતી. એ તો હંમેશાથી રાજા હતા, પણ આ એમની સત્તાની સાર્વત્રિક સ્થાપના હતી. આ એકદમ સ્પષ્ટ થયું. હવે આપણે આજના મુખ્ય વિષય પર આવીએ, સ્વર્ગારોહણ. ઈસુ સ્વર્ગમાં ગયા અને ઈશ્વરના જમણા હાથે બેઠા. તો જેમ મેં શરૂઆતમાં કહ્યું, આ રિટાયરમેન્ટ નથી, પણ પ્રમોશન સાથે નવી જવાબદારી છે. એકદમ બરાબર. સ્વર્ગારોહણ એ નિષ્ક્રિયતા નથી. એ તો સક્રિય શાસનની શરૂઆત છે. ઈશ્વરના જમણા હાથે બેસવું એ કોઈ આરામની જગ્યા નથી, પણ સત્તા અને અધિકારનું કેન્દ્ર છે. પુનરુત્થાન પછી ઈસુને સ્વર્ગ અને પૃથ્વી પરનો તમામ અધિકાર સોંપવામાં આવ્યો અને ત્યાં બેસીને તેઓ મુખ્યત્વે ઈશ્વરની અંતિમ યોજનાનું સંચાલન કરી રહ્યા છે. અંતિમ યોજના. આ સાંભળવામાં ખૂબ જ રોમાંચક લાગે છે. એમાં શું શું સામેલ છે? સ્રોતો મુજબ આ યોજના અત્યારે ચાલી રહી છે. એમાં શહીદોની એક નક્કી કરેલી સંખ્યા પૂરી થવાની રાહ જોવાનો સમાવેશ થાય છે. પછી પૃથ્વી પર 7 વિપત્તિઓ મોકલવાનું સંચાલન પણ તેઓ જ કરશે. અને અંતિમ તબક્કામાં તેઓ પોતે રાજા તરીકે પાછા આવશે, શૈતાન અને તેની સેનાને સંપૂર્ણ રીતે હરાવવા માટે. એટલે એમનું સ્વર્ગમાં શાસન એ કોઈ શાંતિપૂર્ણ વિરામ નથી, પણ અંતિમ વિજય માટેની વ્યૂહાત્મક તૈયારી છે. તો આ સમગ્ર દૈવી યોજના, આ બધી ઘટનાઓ, આ બધુંનું અંતિમ લક્ષ્ય શું છે? આ બધું ક્યાં જઈ રહ્યું છે? આ બધું એક જ દિશામાં જઈ રહ્યું છે, સૃષ્ટિની પૂર્ણતા. જે મૂળભૂત સમસ્યાથી આપણે વાત શરૂ કરી હતી
તેને કાયમ માટે દૂર કરવી. જ્યારે ઈસુ પાછા આવશે ત્યારે તેઓ પાપ અને તેની સાથે જોડાયેલી દરેક વસ્તુનો નાશ કરશે. મૃત્યુ, દુઃખ, પીડા બધું જ. જે જીવો જાણી જોઈને ઈશ્વરની આજ્ઞાનો અસ્વીકાર કરશે તેમને આગના કુંડમાં નાખવામાં આવશે, જે પાપના સંપૂર્ણ વિનાશનું પ્રતીક છે. અને જ્યારે પાપનો સંપૂર્ણ નાશ થઈ જશે ત્યારે શું? અહીંથી વાત ખરેખર અદ્ભુત બને છે. એકવાર પાપનો નાશ થઈ જાય પછી જીવોમાં ફરીથી પાપ કરવાની સંભાવના પણ સમાપ્ત થઈ જશે. આ એક ક્ષણ છે જ્યારે સૃષ્ટિની રચના તેના સાચા અર્થમાં પૂર્ણ થશે. સંપૂર્ણ, પાપરહિત અને ઈશ્વર સાથે ગાઢ સુમેળમાં. આ વિચાર થોડો ગંભીર છે. એક એવી દુનિયા જ્યાં પાપની સંભાવના જ ન હોય, એ કેવો હશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. બરાબર. અને પછી આવે છે અંતિમ પગલું. પુત્ર એટલે કે ઈસુ આ પૂર્ણ થયેલી શુદ્ધ અને સુંદર સૃષ્ટિ જે તેમને વારસામાં મળી હતી તે પિતા ઈશ્વરને પાછી સોંપી દેશે. એમનું મિશન હવે પૂર્ણ થયું છે. અને અંતિમ સ્થિતિ શું હશે જ્યારે બધું પિતાને સોંપી દેવામાં આવશે? સ્રોતો કહે છે કે અંતિમ સ્થિતિ એ હશે કે પિતા જ સૃષ્ટિનું સર્વસ્વ બની જશે. આનો અર્થ એ કે ઈશ્વર અને સૃષ્ટિ વચ્ચેનો જે અવરોધ હતો, જે અંતર હતું, તે સંપૂર્ણપણે દૂર થઈ જશે. સૃષ્ટિ ઈશ્વર સાથે એવી સંપૂર્ણ એકતામાં જીવશે જેની આપણે અત્યારે કલ્પના પણ ન કરી શકીએ. વાહ! આ ખરેખર એક વ્યાપક અને અદ્ભુત દ્રષ્ટિ છે. હવે ચર્ચાના અંતે સ્રોતોમાં એક ખૂબ જ રસપ્રદ વિચાર છે, જે માત્ર સમયમાં અસ્તિત્વ ધરાવતા જીવના વિચારોથી કરવામાં આવેલું એક અનુમાન છે. હા, આ એક ખૂબ જ ઊંડો વિચાર છે જેના પર મનન કરવું જોઈએ. સ્રોતો એવી સંભાવના વ્યક્ત કરે છે કે જ્યારે પુત્ર પોતાનું સમગ્ર કાર્ય પૂર્ણ કરીને સૃષ્ટિ પિતાને સોંપી દેશે ત્યારે શું થશે? અનુમાન એ છે કે તે પછી તેઓ કદાચ ઈશ્વરના દ્વિતીય વ્યક્તિત્વ તરીકે પોતાના મૂળ શાશ્વત સ્વરૂપમાં પાછા ફરશે, સમય અને અવકાશથી પર. આનો અર્થ શું છે? શું તેમનું જીવ તરીકેનું સ્વરૂપ સમાપ્ત થઈ જશે? સમાપ્ત નહીં, પણ કદાચ એવું કહી શકાય કે એ ભૂમિકા પૂર્ણ થઈ જશે. આ વિચાર એ બતાવે છે કે પુત્રનું જીવ બનવું એ મિશન આધારિત હતું, એક ખાસ હેતુ માટે હતું. એકવાર એ હેતુ સિદ્ધ થઈ જાય પછી એ ભૂમિકાની જરૂર કદાચ ન રહે. આ આપણને ઈશ્વરના ત્રૈક્યના ઊંડા રહસ્ય પર મનન કરવા માટે પ્રેરિત કરે છે. આ એક એવો પ્રશ્ન છે જેનો ચોક્કસ જવાબ આપણી પાસે નથી, પણ તે આપણને ઈશ્વરની યોજનાની ભવ્યતા અને તેની ઊંડાઈ વિશે વિચારતા કરી દે છે.